સૌપ્રથમ વાત કરવી છે ડાયરાના કાર્યક્રમમાં લોક સાહિત્યકાર માયાભાઈ આહિરની તબિયત લથડી હતી। ચાલુ કાર્યક્રમે માયાભાઈની તબિયત લથડતા શ્રોતાઓમાં ચિંતા વ્યાપી। મહેસાણાના કડીના ઝુલાસણમાં કાર્યક્રમ હતો। અનુપમ પ્રાથમિક શાળાના લોકાર્પણ પ્રસંગે આ કાર્યક્રમ યોજાયો હતો। માયાભાઈ આહિરને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં લાવવા તજવીજ છે તે હાથ ધરવામાં આવી છે। માયાભાઈની તબિયત સુધારા પર છે તેવું સૂત્રો તરફથી માહિતી મળી રહી છે। અત્યારે રાસ ગરબા માટે ની વાત છે કે બધાએ રાસ ગરબા રમજો અને તમામ વડીલોની ક્ષમા માગું છું કે આઈ એમ વેરી વેરી સોરી, ક્ષમા કરજો। હલો, અત્રે પધારેલા ગામના વડીલ ભાઈઓ બહેનો દાતાઓને એક જાણ કરવાની કે માયાબેને અડધો કલાક પહેલાં થોડો છાતીમાં દુખાવો ઉપડ્યો છે। પ્રાથમિક ટ્રીટમેન્ટ આપણે એમને આપી દીધી છે અને ECG ને બધું જોવડાયું મોટા હોસ્પિટલમાં, તો થોડું એમને મોટા હોસ્પિટલમાં શિફ્ટ કરીને આગળની એક કાર્યવાહી કરવી છે। આપણા મહેમાન છે, જવાબદારી આપણી ડબલ છે। તબિયત પહેલી, શરીર પહેલું, પ્રોગ્રામો તો આવશે ને જશે। એમને કીધું કે હું પ્રોગ્રામ પૂરો કરીને જ જઈશ, પણ અમે કીધું તમને 5 મિનિટથી વધારે અમે નહીં બોલવા દઈએ અને અમારી જવાબદારી છે, મહેમાન અમારા છો। વધુ માહિતી માટે આપણી સાથે ઉમંગ રાવલ જોડાઈ ચૂક્યા છે। ઉમંગ, લોક સાહિત્યકાર ડાયરાના ખૂબ જ પ્રખ્યાત કલાકાર એવા માયાભાઈ આહિરની તબિયત છે તે બગડી હતી એક કાર્યક્રમ દરમિયાન, શું વિગતો? બિલકુલ ચિંતાનો વિષય નથી, પરંતુ વાત હકીકત છે કે કડીના ઝુલાસણા ગામ પાસે એક પ્રાથમિક શાળાનું લોકાર્પણ હતું। ત્યાં માયાભાઈ આહિર છે એ હાસ્ય કલાકાર તરીકે ત્યાં પધાર્યા હતા અને એક લગભગ એમણે જ્યારે શરૂઆત કરી પ્રોગ્રામની પહેલાં તેમને છાતીની અંદર થોડું પેઇન થતું હતું અને એ વખતે ત્યાં ડૉક્ટરની ટીમ આવી હતી। ડૉક્ટરની ટીમે ગામની અંદર જ તપાસ કરી અને તેમનો CTC પણ જે ECG છે એ પણ કાઢવામાં આવ્યો હતો અને ત્યારે ડૉક્ટરે કહ્યું હતું કે અમે 5 થી 10 મિનિટ કરતાં વધારે તમને નહીં બોલાવવા દઈએ, કારણ કે તેમને તાત્કાલિક સારવારની જરૂર હતી તેવું ડૉક્ટરોનું કહેવું છે। ને એ જ આપણે જે અત્યારે વિડીયો જે જોઈ રહ્યા છીએ એ ચાલુ પ્રોગ્રામમાં આપણે જે લાઈવ વિડીયો હતો એમાંથી જ આપણે દર્શકોને બતાવી રહ્યા છે કે માયાભાઈ છે એમણે સ્પષ્ટ એવું કીધું કે થોડું ઘણું મને દુખી રહ્યું છે, મારે હોસ્પિટલ જવું પડશે। જેમના સાથે બેઠેલા હતા એ વ્યક્તિનું પણ કહેવું છે કે ભાઈ માયાભાઈની તબિયત થોડીક નાજુક થઈ છે, એમને છાતીમાં દુખાવો ઉપડ્યો છે, એટલા માટે તેમને અમદાવાદ છે ખસેડવામાં આવી રહ્યા છે। એટલે કડીના ઝુલિયાસણા હમણાં લગભગ 15-20 મિનિટ પહેલાની જ પ્રતિપાલ વાત છે કે તેમને ત્યાંથી બાય રોડ તેઓ અમદાવાદ આવી રહ્યા છે। કોઈ ચિંતાનો વિષય નથી, પરંતુ હવે અમદાવાદમાં આવ્યા પછી એમનું CT સ્કેન ECG ફરીથી થશે અને ત્યારબાદ જે તબિયત છે ડૉક્ટર શું કહે છે તેના ઉપર નિર્ભર રહેશે। પરંતુ હાલ માયાભાઈ પોતે વાતચીત કરી રહ્યા છે, ટેલિફોનિક પણ વાતચીત કરી રહ્યા છે, પરંતુ એમના અવાજની અંદર નમી દેખાઈ રહી છે, કારણ કે જે દુખાવો થઈ રહ્યો છે, દુખાવાના કારણે ક્યાંક જે દુઃખ થઈ રહ્યું છે માયાભાઈને એમને કારણે એમના અવાજમાં પણ એ નમી દેખાઈ રહી છે। એટલે જેમના ચાહકો છે ત્યાં આગળ બેઠેલા વર્ગમાં પણ એક ચિંતાનું મોજું છે ફરી વળ્યું હતું, કારણ કે એક મોટા લોક સાહિત્ય કલાકાર કે એમણે થોડા સમય પહેલા જ મહાકુંભમાં જ્યારે તેઓ પધાર્યા હતા ત્યારે તેમને પુરસ્કારથી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા અને આપણે સૌ ગુજરાતીઓ એમના જેમના ઉપર ગર્વ લઈએ છીએ એ વ્યક્તિને જ્યારે પણ સહેજ પણ કંઈક થાય તો તમામ જેમના ફોલોવર્સ છે, એમને જે ચહિતા વ્યક્તિઓ છે, એમને પસંદ કરતા વ્યક્તિઓ છે, એમને ચિંતા થઈ જતી હોય છે, પરંતુ ચિંતાનો વિષય નથી। તબિયત છે નાદુરસ્ત ચોક્કસથી થઈ છે। માયાભાઈ ખુદ એવું કહ્યું કે મારી લાઈફમાં મને પહેલી વખત આ પ્રકારનો દુખાવો થયો છે અને એ પણ ચાલુ પ્રોગ્રામની અંદર। એટલે તમામ લોકોની ક્ષમા માંગી, એમને પ્રાર્થના કરીને તેઓ ત્યાંથી નીકળ્યા છે અને ત્યાંથી તેઓને અમદાવાદ કોઈ ખાનગી હોસ્પિટલમાં લાવવામાં આવી રહ્યા છે અને હાલ તેઓની તબિયત નારુદસ્ત હોવાના કારણે તેઓને ખાનગી હોસ્પિટલ અમદાવાદમાં અથવા તો સૂત્રો પાસેથી જે માહિતી મળી રહી છે કે KD હોસ્પિટલ છે ત્યાં આગળ તેમને દાખલ કરવામાં આવશે અને ત્યાં આગળ તેમના ફરીથી તેમના રિપોર્ટ કરવામાં આવશે અને એ પછી ચાહકોને જણાવશે। ખુદ માયાભાઈ તેમણે કહ્યું છે કે કોઈ ચિંતાનો વિષય નથી। માયાભાઈ સાથે કીર્તિદાન ગઢવીની પણ વાત થઈ છે, તેમણે પણ કહ્યું છે કે માયાભાઈ ગઢવીની તબિયત સ્થિર છે, પરંતુ બગડી હતી એ વાત હકીકત છે। પ્રતિપાલ જી આભાર ઉમંગ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો રીતે લોક સાહિત્યકાર અને પ્રખ્યાત ડાયરાના કલાકાર એવા માયાભાઈ આહિરની તબિયત છે તે બગડી હતી અને ચાલુ કાર્યક્રમમાં તેઓને જવાની ફરજ પડી હતી। તો કડીના ઝુલાસણ ગામમાં સમગ્ર કાર્યક્રમ છે તે રાખવામાં આવ્યો હતો, પરંતુ ચાલુ કાર્યક્રમમાં તેઓને અચાનક છાતીમાં દુખાવો ઉપડતા તેઓને વધુ ટ્રીટમેન્ટ માટે અમદાવાદ લઈ જવામાં આવ્યા છે। થોડીક મારી તબિયત આ જિંદગીમાં પહેલી વાર આવી બગડી છે
એટલે હું આપ બધાની માફી માગવા માટે, મારો કોઈ એવો ઈરાદો નથી કે હું અહીંથી અત્યારે નીકળી શકું, પણ આપ બધાને હું ખૂબ ખૂબ દાતાઓને પ્રણામ કરું છું, તમામ વડીલોને પ્રણામ કરું છું. પ્રમ દિવસે સીએમ સાહેબ પધારે ત્યારે પણ બધાએ ભાવથી, એટલે અત્યારે રાસ ગરબા માટે ની વાત છે કે બધાએ રાસ ગરબા રમજો, અને તમામ વડીલોને ક્ષમા માગું છું કે આઈ એમ વેરી વેરી સોરી, ક્ષમા કરજો. હલો, અત્રે પધારેલા ગામના વડીલ ભાઈઓ બહેનો દાતાઓને એક જાણ કરવાની કે માયાબેને અડધો કલાક પહેલાં થોડો છાતીમાં દુખાવો ઉપડ્યો છે. પ્રાથમિક ટ્રીટમેન્ટ આપણે એમને આપી દીધી છે અને ECG ને બધું જોવડાયું મોટા હોસ્પિટલમાં, તો થોડું એમને મોટા હોસ્પિટલમાં શિફ્ટ કરીને આગળની એક કાર્યવાહી કરવી છે. આપણા મહેમાન છે, જવાબદારી આપણી ડબલ છે. તબિયત પહેલી, શરીર પહેલું, પ્રોગ્રામો તો આવશે ને જશે. એમને કીધું કે હું પ્રોગ્રામ પૂરો કરીને જ જઈશ, પણ અમે કીધું તમને 5 મિનિટથી વધારે અમે નહીં આપ બોલવા દઈએ, અને અમારી જવાબદારી છે, મહેમાન અમારા છો, તો અમે એમને આપને શિફ્ટ કરશું. તો માયાભાઈ આપ ચિંતા કરશો નહીં, બધાના આશીર્વાદ છે, બધાના. આપણે બહુ સારી રીતે ટ્રીટમેન્ટ થશે અને બધું સરસ થઈ જશે. માતાજી ભગવાનને પ્રાર્થના કરો.